ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 42. દોષે રેતે કુલજ્ઞાનામ વર્ણશંકરકારકે ઉત્સાગ્નંતે જાતિર્ધર્મા કુલધર્માશ્ચ શાશ્વતઃ. અનુવાદ: જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ: સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજમાં 4 વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેથી સમાજના બેજવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતાં તે સમાજના અંધાધૂંધી ફેલાય છે અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. જય શ્રી કૃષ્ણ.